Hello everyone, I'm Dr. Mol Banker, intervention radiologist from Bankers Vasco Hospital. અને ફ્રોઝન શોલ્ડર એ બહુ જ કોમન છે, એટલીસ્ટ ડાયાબિટીસ પેશન્ટમાં તો ઘણો બધો કોમન છે. અને ફ્રોઝન શોલ્ડર કારણે બે તકલીફ થાય છે, શોલ્ડરમાં પેઇન અને મૂવમેન્ટ રિસ્ટ્રિક્શન. તમારો જે ખભાનો સાંધો છે એને તમારે હાથ ઉપર લઈ જવો હોય, પાછળ લઈ જવો હોય, વાળ ઓળવા માટે કાંસકો તમે વાપરો, કોઈ શર્ટ પહેરવા માટે તમે હાથ પાછળ લઈ જાઓ, તો આ બધી રિસ્ટ્રિક્ટેડ મૂવમેન્ટ ડેવલપ થતી હોય છે. ઘણા વર્ષો સુધી પેશન્ટ હેરાન થતા હોય છે. હવે આ ફ્રોઝન શોલ્ડર માટે તમારે કોઈ પણ જાતના ઓપરેશનની જરૂર નથી. અમે એક જાપાનીઝ ટેકનિક કરી છે, દેટ ઇઝ કોલ્ડ ટ્રાન્સ આર્ટિયલ માઇક્રો એમ્બ્યુલેશન, ઓર ઇન શોર્ટ ફોર્મ વી કેન સે ઇટ્સ અ TAME, ફ્રોઝન શોલ્ડર એમ્બ્યુલેશન. તમે પાછળ જ્યારે આ સ્ક્રીન પર જોઈ શકો છો તો આમાં આપણે એન્જિયોગ્રાફી કરી અને જ્યારે જે બાજુ દુખાવો હોય એ વિસ્તારની જે બ્લડ વેસલ્સ હોય એમાં વાસ્ક્યુલર બ્લશ, એટલે આપણી સાદી ભાષામાં કહીએ તો સોજો દેખાય, અને આ સોજાને ઉતારવા માટે સ્પેશિયલ એમ્બ્યુલાઇઝિંગ પાર્ટિકલ આવે જે ઇન્ફ્લેમેટરી સાઇટોકાઇન્સને રિલીઝ અટકાવે અને જોઈન્ટ કેપ્સ્યુલ હોય એનો સોજો ઉતારે, એડીમાં ઓછો થાય, એટલે શોલ્ડર જોઈન્ટની મૂવમેન્ટ ફરીથી આપણે રિગેન કરી શકીએ છીએ, પેઇન પર પેશન્ટનું જતું રહે. સો આ ટેકનિક છે એ ટોટલી નોન સર્જિકલ ટેકનિક છે, અને બેન્કર્સ વાસ્કો સેન્ટર ઇઝ અ પાયોનિયર ટુ બ્રિંગ ધીસ ટેકનિક ફ્રોમ ધ જાપાન. વી આર ડુઈંગ ધીસ સિન્સ 2020, ઘણા વર્ષોથી કરીએ છીએ અને ઘણા સારા રિઝલ્ટ છે. તો યાદ રાખો, ફ્રોઝન શોલ્ડરથી જો તમે પીડાતા હો તો હવે તમારે કોઈ પણ જાતના ઓપરેશનની જરૂર નથી. વગર ઓપરેશને આ જાપાનીઝ ટેકનિકથી ફ્રોઝન શોલ્ડરની સારવાર કરાવો અને તમારો દુખાવો મટાડો. થેન્ક યુ સો મચ.